ફેમિલી કેમ છો બધા મજામાં ને? સ્વાગત છે કે મારા નવા વ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ મહાદેવ. શ્રાવણ મહિનો ચાલુ થાય ને મિત્રો, થોડાક દિવસો પછી આવતા રવિવારે પછી સોમવાર આવતો, સોમવાર પેલો શ્રાવણ મહિનો પેલો દિવસ અને રવિવાર દિવસ દશામાના વ્રત છે. અમારા દીદીને છે, બધાને વ્રત છે, એવું બધું છે ને. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ વાડીએ ના જવાનું થયું? એમાં શું છે મિત્રો, તો પપ્પા નવી ગાડી લઈને ડ્યુટીમાં ગયા અને ઓલી ગાડીમાં થોડોક પ્રોબ્લેમ છે, નથી હાલતી, બંધ પડી જાય. એટલે એ ભાઈ જવાના છે રિપેર કરવા, બાબરા લઈ જવાનું છે. એટલે તો અમારે વાડીએ જવાનું હતું આજે પ્લાન, પણ આજ નહીં જવાનું થાય. કેમ કે ગાડી વિના કેટલું વાગવું છે, 2-3 કિલોમીટર ગાડી લઈને જવું પડે રોડના કાંઠે રહે. ચાલો હવે તો મસ્ત નાસ્તો બાસ્તો કરીને વ્લોગ આપણે ચાલુ કર્યો છે. હવે જોઈએ આગળ શું તમે વ્લોગમાં બી કન્ટિન્યુ રહી જાય. આખો દિવસ કેવો છે આપણો એની પહેલાં લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, અને આપણી ચેનલમાં નવા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલ વ્લોગમાં બી કન્ટિન્યુ રહી ગયો. હવે આ બી કપડાં ધોવાઈ ગયા છે, હોના કામમાં છે હું હા પણ મારું ગાંડું જોવામાં રખડા રાખે. જો આવીને સાઈન આવે જાય 11 વાગશે ત્યારે ભણવા જા. હે ઊભો રહે, અહીં ઊભો રહી જા. તો તાર ભેગું કીટા હાલો ભાઈ, આપણે કુપાલી ભેગું કીટા થઈ જાય, એને ભેગું નહીં બોલવાનું. હાલો મને હું આજ તારી કહેવાનું છે. કેટલા વાગે ભણવા જવાનું છે? કેટલા વાગે? આપણે એમ નહીં, હું એમ કહું સાહેબ કયો વાર છે? ડ્રેસ પહેરવો નથી આજ? કેમ? બુધવાર છે ગાંડુ, ગુરુવાર નથી. બધે ગમે ત્યારે ગુરુવાર કહેતું. મેડમ શીખવાડતા નથી કેટલા વાર આવે ને બધું નથી શીખવાડતા? તો યાદ રાખતી હોય તો. મિત્રો આ ગાડી રિપેર કરવાની છે. તો આ મોરો તૂટી ગયો છે ઘણું આમાંથી, ગાડી ચાલતો ત્યાંથી. તો આ ભાઈને લઈને જશે. હમણાં અહીં બેઠા છે અમારે. જો મેં દીકો અત્યારે સવારનું સૂતું હતું 9 વાગ્યાનું, અત્યારે જાગી ગયું. સમજો શું કરે છે, આખા નથી હકલી હતા. તો રિમોટમાં મેં લગાડ્યું હતું ને, જો રિમોટ એ રમવા જોઈએ એટલે મેં આ જો આપણે ટેપટી લગાડી દીધી છે. શું દેખે વોટ એમ હું રમું છું એમ કહે છે મિત્રો. જો રેડું નાખ, રેડું તો નાખ, અત્યારે લગી રેડું નાખતો, રેડું નાખ દીધે. રડનેક મિત્રો આલો બધા રાંધે છે. મને મયંકને સાચવા દીધો છે. આપણે બહાર તેડીને જઈએ. હાલો શું બધા જો આ શું હાલે છે? કઢી બનાવવાની ગાડી હતી ત્યારે ન કીધું ભાઈ, ગાડીને હમી કરવા ગઈ ત્યારે કેવારે મમ્મી ગઈ લેવો છાશ લેવા જવાની હતી. જો અહીં છે મગનું શાક હાલે છે, ના ગોદડાને ધોઈ આવા, રોટલી કરવાની. એ તો ક્યાંનું દેખાડું જ છું એને. ગોદડા મારે ક્યાં જા બહાર કાઢી દો. ગાંડાવ વઘારવાનું ચાલુ છે. કાઢ્યા મગ તીખું પછી થઈ જશે. હાલો દીકા આપણે ખાઈ મગ દી. ચાલો મિત્રો હાલો મસ્ત બપોરા કરી લે. હા ભોલું બપોરા પર બેસી ગયો. જો અમારે બા ગાડા ઉતારે કઈ માનો ઉતારે રામ મમ્મી. હા ભાઈ ઉતારે ગાડા માનો ના ઉતારે. હાલો આપણે મસ્ત નાઈન ધન ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે હમણાં ભાઈ હમણાં સરપ્રાઈઝ લઈને આવવાનો છે. શું આવશે તમે ટાઇટલ તમને જન ખબર પડી ગઈ છે. બહુ એક્સાઇટમેન્ટ છે. શું છે તમને બધું હમણાં કહેશું આગળ.
ખબર ગયો તો હું લઈને આવીએ પછી હમણાં તમને થોડી વારમાં કહું. પેલા આપણે અંદર જઈએ ભાભીને મહેકને હુર આવે છે પણ હુર આવવા દેવાની. હા આપણે કઈ હું કે અંદર જઈએ. અરે ગાવ ગાવ તમે. ના ના ગાવ ગાવ સારું ગાતો હતા. એને હુરાવમાં હમણાં એને કાક એનું સ્વાગત કરાવવાનું છે, તિલક ને બધું કરાવવાનું છે એટલે એને હુરાવવાનું કરે કોશિશ કરે છે મારા પોદ. ના ના હું રાખીશ મારા પોદાને કે બધું કા પછી તો ઢીલું કોણ કરશે. સરસ પોદા તાર દીકા નથી હોવું દીકા નથી હોવું ને હે જવો મારા પોટો 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 કર. હાલો બહુ એક્સાઇટમેન્ટ વધી ગઈ છે મિત્રો. હું તો હમણાં અંદર હતો 9 ધોરણ ફારે આવવા તો મને વાત મળી. પછી આગળ હમણાં થોડી વારમાં તમને કહેશું આગળ સરપ્રાઈઝ અને સરપ્રાઈઝ. 5:30 થવા આવ્યો છે ભાઈની ક્યારે વાટ જોઈ છે ક્યારે આવતો નથી. અહીં જો અમે રોટલી કરવા મળ્યા છે. કયો તો ખરા એટલે રોટલી બનાવે એમ કેવું પડે મિત્રો કામ તો ખબર ન પડે. હું તમને કહેતો ને હું સરપ્રાઈઝ ભાઈ આવે ત્યારે થાય ને. એક ગાડી લઈને ગયો તો ને બીજી લઈને એક ગાડી રિપેર કરવા ગયો ના હું લઈને આવ્યો તમે અમને પણ નથી ખબર. એ જોવાઈ ગયો ક્યાંનું ક્યાં થઈ ગયો. આપણા રૂમમાં હતો હું તો એ ગયો તો ક્યાં ભાઈ ગયો જોઈ હતી મેં ગાડી. અને આપણે કોઈને ખબર હતી તમને કોઈને ખબર હતી આ જોવા જ ગયો તો. અને આમ જોવાઈ ગયો આમ બાબરા હમી કરવાની ગયો આમ કોટાડા પીટા. આ ગાડી થોડું રિપેર કરાવવું છે એમ તો અમારે ત્યાં અમારો ઓલો ક્યાં કોને ભંગારવાડામાં ઈચ્છાના ડેલી ગયા હતા. ભંગાર થોડું ઘણું નાખ્યો છે નાખવાનું છે કાલ કેમ કે આના કારણે પછી કાંઈ રિપેર કરે નહીં. અને બીજી લઈને એવો છે ગાડી અમારે તો આમ ન્યૂ જેવી જ લાગે છે. સેકન્ડ ગાડી છે પણ ન્યૂ જેવી જ લાગે છે. મસ્ત છે. તો હાલો અમારે તો આંચો વાઇટ જોવે છે ડેકોરેશન કરવાય કે અને તિલક ને એવું બધું કરી નાખી દઈશું. ગમે વસ્તુ આપણે લાવીએ ઘરે થઈને તિલક કરવું જરૂરી છે. તો હાલો ફટાફટ કરી નાખો તિલક. એ દીકા મહેક દીકાથી થાય છે. વાહ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ. તિલક કરી દીકા. હા 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 રેડી ટીલું થઈ ગયું દાંત કાઢે. કાકા નથી કરી દે મને કરી દીધા એક નાક ઉપર જાય ટીલું કરી દીધું એને આંગળી તેડાઈ ગઈ લે. તો મિત્રો હાલો મસ્ત આવી છે ભાઈ. થંભલ બમે લઈ લઈએ ફટાફટ. હાલો તમે જો ફરતી જીતામાં ફરતી ગાડી બતાવી દો તમને. ખર્ચો કરવાનો છે પણ ઘણો ઘણો. કેટલામાં લેવાય કોમેન્ટ કરો. હાલો કેટલામાં ગાડી લેવાય તમારે કહેવાનું છે. અમે નહીં કહી કેટલામાં સારી ગાડી. તો મેગ્યુલ વાળી ગાડી છે અને 2004નું મોડલ છે. આ તમને બધું કહી દીધું. મસ્ત હે કાંઈ ઘટે નહીં. મસ્ત ઇન્ડિકેટર ને બધું કાંઈ ઘટે નહીં. હજી અહીંયા હાઈક્યો કરવાનું ચાલુ જ છે. મારા લુગડા બગડ હે અરે આખા હાથ તો દીકા સમજો સમજો. ઓ આ હું કીધું દીકા આટલો સાંડલો કરો અહીં બગાડ્યું. પેલા પર શું કર્યું આ કોમેડી કરો બે ગયા દીકા કરવા દે હાઈક્યો કરી લે. ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. લાવવામાં બધું એવું ના આવ્યું તો ઉપર છે હવે જોવે છે. મેં તો પપ્પાની વાડી ગયા છે એમને આવ્યા ત્યારે જોઈ હતી મિત્રો. આવી ગયેલી ગાડી છે મારે. પછી મેં વ્લોગ ચાલુ કર્યો કેમ કે હું રૂમમાં હતો. એકવાર લઈને આવ્યો તો બાબરાઈ ગયા પાછો હટાણું કરવા ગયું. પછી પાછી મેં વ્લોગ ચાલુ કર્યો ત્યારે મને ખબર પડી. મને ખબર નથી. ચાલો પપ્પા મમ્મી આવી ગયા છે વાડી થઈને. જો ચકલા નાખવા મળ્યા ચોખ્ખા અમારા દીકા ભેગા. જો દરરોજ નાખવાના. આમે ઓલા હવનમાં તો બહુ ચકલા છે સમજો. એની વાત એટલા બધા ચકલા છે.
આ ઓછા છે પણ હવાને બહુ બહાર જો બહાર જોવાય તમે તમે બતાડો છો એકલા મમ્મી આવી ગયા મજામાં ચકલા ચકલા સમજો ચકલા જો સમજો આ જોવાય મિત્રો ઓ મેળો છે હા જો ઉપર દરરોજ બેસવા આવો અહીંયા મેં એક દીકરો આવા હાલવાની કોશિશ કરે છે હે દીકા ગાડીનો અવાજ સાંભળી ગયું હાલતા હાલ 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 આવ્યો હા 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 બધા આવી ગયો હાલી નાલી આમ કે બસ જવું પાછું હાલવા મળો હાલો ના પાછું આમ જવાનું ભાઈ હવે જો તો મિત્રો હવે મસ્ત વાળું પાણી થઈ ગયા છે હવે આપણે બેસી જવું છે વિડીયો એડિટિંગ કરવા તો મળીએ કાલે નવો વ્લોગમાં વિડીયો આજનો તમને જો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી બાય સબસ્ક્રાઈબ જય માતાજી બાય સબસ્ક્રાઈબ કરો પ્લીઝ રિક્વેસ્ટ યુ બાય